વિદ્યાર્થી મિત્રો, હું તૃષિત સર સારસ્વત સ્કૂલ રાતા વાપીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સાયન્સ રસાયણશાસ્ત્ર વિષયની અંદર લેસન નંબર 7 ના એમસીક્યુ પાર્ટ 3 વિશેની વાત કરવાની છે. દોસ્તો, પ્રશ્ન છે નીચેનામાંથી કઈ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે? પુરોગામી દિશા એટલે પ્રક્રિયાથી નિપજ તરફ. મેં તમને ઓપ્શન આપ્યા છે COCl2 ગેસ, प्रतिवर्ती CO गैस plus Cl2 गैस, CH4 गैस plus 2H2S गैस प्रतिवर्ती CH2 गैस plus 2H2S गैस, 2H2 गैस plus CO गैस प्रतिवर्ती CH3OH गैस અને છેલ્લું ઓપ્શન આપ્યું છે બધી જ. તો દોસ્તો, જ્યારે તમને આવો શબ્દ આપ્યો હોય કે કઈ દિશામાં થશે પુરોગામી કે પ્રતિગામી, એના માટે તમે શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા Ng નું મૂલ્ય લખશો. डेल्टा Ng એટલે Np Nr. હવે જો આવું હોય Np Nr હોય તો આવું યાદ રાખવાનું પ્રતિગામી દિશા. જો Np Nr હોય તો સંતુલન સ્થપાયેલું હોય અને જો Np Nr હોય તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે. શું યાદ રાખવાનું? ડેલ્ટા Ng Np Nr. जो सो Np Nr, Np એટલે શું? વાયુરૂપ નિપજની મોલ સંખ્યા એ વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા કરતા વધારે હોય તો પ્રતિગામી દિશામાં. જો બંનેના મૂલ્ય સરખા હોય તો સંતુલન સ્થપાયેલું હોય અને વાયુરૂપ નિપજોના મોલ એ પ્રક્રિયકોના મોલ કરતા ઓછા હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. તો ચાલો પહેલી પ્રક્રિયા માટે ઓપ્શન એ માટે તમે ડેલ્ટા Ng ગણો. તેમાં Np કેટલા છે? Np બરાબર 1 ને 1 2 અને Nr કેટલા છે? 1. તો આપણે ખબર છે 2 greater than 1, તો 2 greater than 1 તો પ્રતિગામી દિશામાં છે. આના માટે ગણી કાઢો. આમાં ઓપ્શન બી માટે Np કેટલા આવશે દોસ્તો? તો અહીંયા 1 ને 1 2 એટલે ટોટલ 2 ને 1 3 થશે અને Nr કેટલા થશે? તો 2 ને 1 3. જોવાનું પ્રક્રિયક અને નિપજ દોસ્તો વાયુરૂપ અવસ્થામાં હોવા જોઈએ. કઈ અવસ્થામાં હોવા જોઈએ? વાયુ અવસ્થામાં. બરાબર. તો અહીંયા બંને સરખા છે તો આપણે કહી શકીશું કે બંને વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. અને સી ઓપ્શન ની અંદર તમે જુઓ તો વાયુરૂપ નિપજોની સંખ્યા એટલે Np 1 છે અને Nr જે છે 1 + 1 ને 2 3 છે. તો અહીં થશે શું? Np Nr. તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં થશે. સોરી, અહીંયા પ્રક્રિયા કઈ દિશામાં થશે? હા, પુરોગામી દિશામાં. હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે એ વિચારો કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે? તો આપણે સ્પષ્ટપણે કહી શકીશું કે ત્રીજા ઓપ્શનમાં Np Nr છે માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. આમાં બંનેના મોલ સંખ્યા સરખી છે એટલે આ સંતુલન સ્થપાયેલું છે. અને અહીંયા Np વાયુરૂપ નિપજોની મોલ સંખ્યા પ્રક્રિયક કરતા વધારે છે માટે અહીંયા આપણે કહીશું પ્રતિગામી દિશામાં આ પ્રક્રિયા આગળ વધશે. ઇઝ ઇટ ક્લિયર દોસ્તો? તો આ રીતના દોસ્તો પ્રશ્ન પૂછાય તમારે ખાસ ધ્યાન રાખવાનું, જવાબ આ રીતે લખવાનો રહેશે. ઓકે ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી પ્રક્રિયા ક્યારે પુરોગામી દિશામાં થશે? પ્રક્રિયા આપી છે CaCO3 સોલિડ પ્રતિવર્તી CaO સોલિડ CO2 ગેસ. હવે દોસ્તો આ સંતુલન કયું છે? સમાન સંતુલન છે કે વિસમાન સંતુલન છે? તો જોતામાં જ ખ્યાલ આવે છે કે આ આપણને આપેલું વિસમાન સંતુલન છે. કારણ કે પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા અલગ અલગ છે, ઘન ઘન અને વાયુ. બરાબર. તો હવે તમને ઓપ્શન આપે છે CO2 ઉમેરતા, CaO ઉમેરતા, CO2 દૂર કરતા અને A ને B બંને. તો દોસ્તો પ્રશ્ન પૂછે છે પુરોગામી દિશામાં. પુરોગામી દિશામાં એટલે પ્રક્રિયકથી નિપજમાં. પુરોગામી દિશા એટલે શું દોસ્તો? પ્રક્રિયકથી નિપજ. તો પુરોગામી દિશામાં પ્રક્રિયા દોસ્તો ક્યારે આગળ વધે? તો અહીં આપણે ચોક્કસપણે કહી શકીશું કે CO2 ઉમેરતા, સપોઝ આ આપણું સંતુલન છે, CO2 ઉમેરો, આ CO2 માં ઉમેરો તો CO2 કઈ બાજુ છે દોસ્તો? જમણી બાજુ. એટલે નિપજ બાજુ CO2 છે, નિપજ બાજુ CO2 ઉમેરે તો શું થશે
અહીંયા CO2 નું દબાણ વધશે અને લસ એટલે એનો સિદ્ધાંત શું કહે છે કે સંતુલનમાં રહેલા પ્રતિવર્તી પ્રક્રિયાના બાહ્ય પરિબળો જેવા કે દબાણ, તાપમાન અને સાંદ્રતામાં જો ફેરફાર થાય તો નવું સંતુલન એવી રીતે સ્થપાય કે થયેલા ફેરફારની અસર શક્ય તેટલા અંશે નાબૂદ થાય. તો અહીં CO2 ઉમેરતા CO2 નું પ્રમાણ જમણી બાજુ વધ્યું માટે એ ઘટવાના પ્રયત્ન માટે સંતુલન પ્રતિગામી દિશામાં જશે. તો આ CO2 ઉમેરતા સંતુલન ક્યાં જશે? પ્રતિગામી દિશામાં જશે. એ જ રીતે CaO ઉમેરો તો આ CaO CO2 સાથે પ્રક્રિયા કરીને ફરી પાછા બનાવશે CaCO3. તો CaO ઉમેરતા પણ સંતુલન કઈ દિશામાં આગળ વધશે દોસ્તો? પ્રતિગામી દિશામાં. પણ જો અહીંયાથી તમે CO2 ને દૂર કર્યો, CO2 દૂર કરો તો સંતુલન સ્થિતિએ CO2 નું દબાણ ઘટશે માટે સંતુલન શું કરશે? નવું દબાણ પ્રાપ્ત કરશે અને નવું દબાણ પ્રાપ્ત કરવા માટે આ CaCO3 નું વિઘટન પૂર્વગામી દિશામાં થઈ અને CaO અને CO2 વધુ ને વધુ ઉત્પન્ન કરશે. બરાબર. આથી જો CO2 ને દૂર કરવામાં આવે તો સંતુલન પૂર્વગામી દિશામાં આગળ વધે છે માટે આપણે જવાબ લખી શકીશું શું આવશે? C. ખ્યાલ આવે છે? આ પૂર્વગામી જગ્યાએ તમને આવું આપે હોય દોસ્તો પ્રતિગામી દિશા તો તમારો જવાબ આવશે શું? D. Is it clear friends? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે સંતુલન પર ઉદ્દીપક શું અસર કરે? પૂર્વગામી પ્રક્રિયાનો વેગ વધારે, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે, સંતુલન પ્રાપ્ત કરવા માટેના જરૂરી સમયમાં ઘટાડો કરે અને બધા છે. તો દોસ્તો આપણે ખ્યાલ છે કે જ્યારે કોઈ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં થતી હોય તો શું થાય? તો સમજો કે તમે તમારા ઘરેથી સ્કૂલે ચાલીને જાઓ છો અને સાયકલ પર જાઓ છો. તો કઈ પરિસ્થિતિમાં જલ્દી પહોંચી જશો સ્કૂલે? ચાલતા કે સાયકલ પર? તો સાયકલ પર. બરાબર. તો સાયકલ એ ઉદ્દીપક છે. તો ઘરેથી સ્કૂલે જાઓ છો એ પૂર્વગામી પ્રક્રિયા છે. ઓકે. સ્કૂલેથી ઘરે સાયકલ પર આવો તો શું થાય? ચાલીને આવવાના કરતા વધારે જલ્દી ઘરે પહોંચો માટે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ પણ વધે અને સ્કૂલેથી ઘરે અને ઘરેથી સ્કૂલે જવા માટેના સંતુલન પ્રાપ્ત કરવા માટેનો જે જરૂરી સમય છે એમાં પણ ઘટાડો કરે છે માટે જવાબ આવશે આપેલા બધા જ ઓપ્શન ઉદ્દીપક શું કરે છે દોસ્તો? કામ કરે છે. જવાબ આવશે તમારો D બધા જ. અને ધ્યાન રાખજો દોસ્તો, જ્યારે કોઈ પ્રક્રિયા કોઈ ઉદ્દીપકની હાજરીમાં થતી હોય તો સક્રિયકરણ ઊર્જા આવે શબ્દ છે, યાદ રાખજો. સક્રિયકરણ ઊર્જા જેને E સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે એ ઘટે છે. અને સક્રિયકરણ ઊર્જા ઘટે, ઊર્જા અવરોધ ઘટે માટે વેગમાં વધારો થાય છે. આ શબ્દ મને યાદ રાખજો. MCQ ને અહીંયા નથી પણ પૂછે કે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો શું થાય? સક્રિયકરણ ઊર્જા ઘટે, સક્રિયકરણ ઊર્જા વધે, તેટલી ને તેટલી જ રહે. તો આપણે શું લખી શકીએ? સક્રિયકરણ ઊર્જા ઘટે છે ક્યારે? જ્યારે પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં થાય છે ત્યારે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે 500 કેલ્વિન તાપમાને PCl5 ગેસ પ્રતિવર્તી PCl2 ગેસ Cl2 ગેસ પ્રક્રિયા માટે Kp બરાબર 0.497 છે. Kp એટલે દોસ્તો સંતુલન અચળાંકનું મૂલ્ય. જો આ ત્રણેય વાયુને એક વાતાવરણના દબાણે એક પાત્રમાં ભરવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? ઓપ્શન PCl5 વધુ ઉત્પન્ન થશે, PCl3 વધુ ઉત્પન્ન થશે, 50% પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંતુલન પ્રાપ્ત થશે અને ઉપરનામાંથી એક પણ નહીં. તો દોસ્તો જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે પહેલા Kp કેટલા આપ્યા છે લખી દો 0.497. બરાબર. હવે સમીકરણ કયું છે દોસ્તો? PCl3 PCl5 ગેસ પ્રતિવર્તી PCl3 ગેસ Cl2 ગેસ. આ સમીકરણ તમને આપેલું છે. ઇઝ ધેટ ક્લિયર દોસ્તો? તો દોસ્તો આપણે Qp બરાબર શું લખી શકીએ? નિપજોની સાંદ્રતા એટલે કે PCl3 દબાણ કોનું? PCl3 નું ગુણ્યા Cl2y નું દબાણ છેદમાં
PCl5 નું દબાણ તો PCl3 ની સાંદ્રતા કેટલી આવી છે બધાનું ત્રણે ત્રણનું એક એક વાતાવરણ દબાણ તો અહીંયા 1 ગુણ્યા 1 છેદમાં 1 કીધું છે ને જો આ ત્રણેય વાયુને એક વાતાવરણના દબાણ એક પાત્રમાં ભરવામાં આવે મતલબ બધાનું દબાણ કેટલું લેવાનું દોસ્તો 1 1 1 તો જવાબ આવ્યો કેટલો Qp બરાબર કેટલો આવી ગયો દોસ્તો 1 તો Qp અને Kp ને સરખાવો તો અહીંયા આપણે લખશું Qp is greater than Kp અને આપણે જાણીએ છીએ Qp greater than Kp હોય તો શું થાય પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધે દોસ્તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે માટે પ્રતિગામી દિશામાં એટલે નિપજોથી પ્રક્રિયક તરફ અને નિપજથી પ્રક્રિયક તરફ જાય તો આપણે કહી શકીએ PCl5 વધુ ઉત્પન્ન થશે સમજ પડી દોસ્તો આ પ્રશ્નમાં જો નાનકડો ચેન્જ કરો અહીંયા 1.497 એવો આપ્યો તો નાનકડા ચેન્જમાં શું થઈ જાય તો Qp Kp થઈ જાય તો આપણે સ્પષ્ટ કહો કે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે તો જો 1.4 ના 7 આપે તો જવાબ શું થાય તમારો PCl3 વધુ ઉત્પન્ન થાય અને જો Kp નું મૂલ્ય પણ મેં એક જ રાખ્યું હોય તો જો Qp ને Kp સરખા થાય તો આપણે કહી શકીએ કે પ્રક્રિયક અને નિપજ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે તો દોસ્તો લસકેલરનો સિદ્ધાંત અને Qp Kp વચ્ચેનો સંબંધ છે Qp એટલે કહેવાય ભાગફળ જો વાયુ આપ્યા હોય તો P શબ્દ વાપરવાનો અને પ્રવાહી આપ્યો હોય તો C કેમ કે P પ્રેશર વાયુને દબાણ હોય ઇંગ્લિશમાં ને કહેવાય પ્રેશર એટલે અહીંયા P શબ્દ વાપરવાનો પ્રવાહી હોય અને સાંદ્રતા હોય સાંદ્રતાને કહેવાય કન્સન્ટ્રેશન માટે C શબ્દ વાપરવાનો ખ્યાલ આવે છે તો Qp greater than Kp હોય તો પુરોગામી દિશામાં થાય આવું જ તમે થર્મોડાયનેમિક્સ ની અંદર પણ બની ગયા દોસ્તો ખ્યાલ હશે તમને આવું હતું કે greater than 1 તો ડેલ્ટા G શું થઈ જતું તો લેસ ધેન 0 તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જો ડેલ્ટા G greater than 0 તો K શું થતું તો લેસ ધેન 1 તો સોરી અહીંયા આપણે greater than કરી નાખીએ તો આખો લાઈન તમારે બેસી જશે ડેલ્ટા G greater than 0 એનો મતલબ શું થાય સંતુલન K નું મૂલ્ય લેસ ધેન 1 થાય લેસ ધેન 1 હોય તો Qp greater than Kp થાય માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે અહીંથી જો ડેલ્ટા G લેસ ધેન 0 હોય તો K greater than 1 થાય તો Qp લેસ ધેન Kp થાય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય અને જો K greater than 1 હોય તો ડેલ્ટા G નું મૂલ્ય શું થઈ જાય 0 થઈ જાય એટલે ડેલ્ટા G 0 થઈ જાય તો Qp Kp થઈ જશે માટે આપણે કહી શકીશું સંતુલન સ્થપાયેલું છે દોસ્તો આ ટેબલ તમે તમારી જાતે બનાવીને લખી શકો આ ટેબલ તૈયાર થઈ ગયું ટેબલની અંદરથી પણ તમને MCQ બનાવીને લોકો પૂછી શકતા હોય છે એટલે ક્લિયર તો દોસ્તો Qp Kp સંતુલન ઉષ્માગતિ સાથેના સંબંધ સાથેનો કોઈના કોઈ ટોપિક મિશ્ર કરીને તમને અહીંયા પૂછી શકતા હોય છે ઓકે ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી એસિડના ગુણધર્મો કયા છે ભૂરા લેટમસ પત્રને લાલ બનાવે છે સ્વાદે ખાટા હોય છે તટસ્થીકરણ બેઝ દ્વારા થાય છે અને બધા જ તો દોસ્તો રોબર્ટ બોયલે વૈજ્ઞાનિકે આ ઓબ્ઝર્વેશન કર્યું હતું કે એસિડ સ્વાદે ખાટા હોય લીંબુ કેવું હોય ખાટું આંબળા કેવા હોય ખાટા કેરી કેવી હોય કાચી ખાટી એસિડિક પદાર્થ હોય તેની અંદર ભૂરા લેટમસ પત્રને લાલ બનાવે ઓલવેઝ એસિડ તટસ્થીકરણ બેઝ દ્વારા થાય બરાબર તો જવાબ આવશે તમારા બધા છે ઓકે આ પ્રશ્નમાં ધારો કે તમને બેઝ એસિડની જગ્યાએ બેઝ એવો શબ્દ કરી નાખ્યો તો તમે જવાબ શું લખો તો અહીંયા શું થઈ જાય ભૂરાની જગ્યાએ શું લાલ લેટમસ પત્રને કેવું બનાવે ભૂરું બનાવે સ્વાદે પૂરા હોય અને તટસ્થીકરણ એસિડ દ્વારા થાય તો આ બેઝના ગુણધર્મ થઈ ગયા તો દોસ્તો એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો આપણે ઘણા ટાઈપથી જાણીએ છીએ બરાબર હવે આપણે આર્હેનિયસ એસિડ બેઝ લોરેન્ત્ઝ એસિડ બેઝ અને લુઈસ એસિડ બેઝ સિદ્ધાંતની ચર્ચા કરવાની છે
આર્યનિયસ એસિડ કયો છે? તો દોસ્તો ઓપ્શન આપ્યું HCl, CH3COOH, AlCl3 અને બધા છે. તો દોસ્તો આર્યનિયસ એસિડ બેઝ સિદ્ધાંતની વ્યાખ્યાની વાત કરીએ તો એસિડના સંયોજનો જલીય દ્રાવણમાં H+ આયન ઉત્પન્ન કરે અને બેઝના સંયોજનો જલીય દ્રાવણમાં OH- આયન ઉત્પન્ન કરે. એસિડ શું ઉત્પન્ન કરે દોસ્તો? H+ અને બેઝ શું ઉત્પન્ન કરે છે દોસ્તો? OH-. બરાબર. તો અહીંયા આ HCl એક એવો છે કે જેમાં ડાયરેક્ટ હાઇડ્રોજન રહેલા છે, માટે આપણે કહી શકીએ કે આર્યનિયસ એસિડ કોણ છે? તમારો HCl. હવે આ કોઈ તમને દોસ્તો એસિટિક એસિડના કાર્બોક્સિલિક ભાગની અંદર H આપેલો છે, પણ તે આર્યનિયસ એસિડ બેઝની વ્યાખ્યા પ્રમાણે એસિડ તરીકે વર્ગીકૃત થતો નથી. બરાબર. આ AlCl3 જો તમે એનું લુઈસ બંધારણ દોરો દોસ્તો, તો આ AlCl3 નું લુઈસ બંધારણ છે. આ એલ્યુમિનિયમ ક્લોરાઇડ નું શું છે દોસ્તો? લુઈસ બંધારણ. તો એમાં આ વચ્ચેનો એલ્યુમિનિયમ પરમાણુ જે છે તેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મની જોડણી ઉણપ છે, માટે તે અષ્ટક પૂર્ણ કરવા માટે શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. અને જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તેને કહેવાય લુઈસ એસિડ. શું કહેવાય દોસ્તો? લુઈસ એસિડ. તો દોસ્તો તમને પૂછે કે નીચેનામાંથી આર્યનિયસ એસિડ કયો? તો HCl જવાબ. તમને એવું પૂછે બ્રોન્સ્ટેડ એસિડ કયો? તો તમારો જવાબ આવે એસિટિક એસિડ. અને તમને પૂછે લુઈસ એસિડ કયો? તમારો જવાબ આવી જશે દોસ્તો AlCl3. ખ્યાલ આવે છે? આર્યનિયસના સિદ્ધાંત પ્રમાણે શું કહેવાય? એસિડ કોને કહેવાય? કે જે H+ ઉત્પન્ન કરે. બેઝ શું કહેવાય? OH-. પણ લોરી-કોન્સ્ટન્ટ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે શું હોય? તો કે એસિડ H+ નું દાન કરે અને બેઝ H+ સ્વીકારે. બરાબર. અને આ લુઈસના એસિડ બેઝ સિદ્ધાંતમાં શું છે કે એવા સંયોજનો કે એવા ધાતુ આયનો કે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે, જેનો તે સ્વીકાર કરે તે લુઈસ એસિડ, અને જે દાન કરે તે લુઈસ બેઝ. ધ્યાન રાખજો, આર્યનિયસ એસિડ બેઝ સિદ્ધાંત એ એસિડ બેઝ સિદ્ધાંત સમજવા માટેનો પાયો નાખ્યો હતો આર્યનિયસ. બરાબર. પણ આર્યનિયસના એસિડ બેઝ સિદ્ધાંતની મર્યાદાઓ શું હતી? તો દોસ્તો આ સિદ્ધાંત પાણીની ભૂમિકા શું છે એ સમજાવતો નથી. કેટલાક સંયોજનો જેવા કે એસિટિક એસિડ છે, Bl3 છે, AlCl3 છે, એ H+ ઉત્પન્ન કરતા નથી છતાં પણ એસિડ છે. આ બધા શું છે દોસ્તો? એસિડ છે. એમોનિયા, એનિલિન, આ બધા સંયોજનો દોસ્તો OH- ઉત્પન્ન કરતા નથી છતાં પણ બેઝ છે. છતાં પણ શું છે? વિદ્યાર્થી મિત્રો તેઓ બેઝિક સંયોજન છે. ખ્યાલ આવે છે? તો આર્યનિયસના સિદ્ધાંતની મર્યાદા શું? તે પાણીની ભૂમિકા સમજાવતું નથી. બીજું કેટલાક સંયોજનો, આના કરતાં પણ બીજા ઘણા સંયોજનો છે, થોડા ઉદાહરણ છે કે જે H+ ઉત્પન્ન કરતા નથી છતાં પણ એસિડ છે. ઘણા સંયોજનો એવા છે કે જે OH- ઉત્પન્ન કરતા નથી છતાં પણ બેઝ છે. ખ્યાલ આવે છે દોસ્તો? હા કે ના ફ્રેન્ડ્સ? ઓકે. નાઉ વોટ ઇઝ નેક્સ્ટ? તો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આમાંથી તમને એવો ક્વેશ્ચન પૂછ્યો કે નીચેનામાંથી આર્યનિયસ બેઝ કોણ છે? અહીં ઓપ્શન બધી કાઢી આપે. NaOH, અહીંયા કરી નાખીએ આપણે NH3, અને અહીંયા કરી નાખીએ આપણે દોસ્તો H2O, અને છેલ્લે લખીએ B અને C બંને. તો આર્યનિયસ બેઝ શબ્દ વાપરવાનો. આર્યનિયસ શું કીધું કે બેઝના એવા સંયોજન કે જલીય માધ્યમમાં OH- ઉત્પન્ન કરે. તો NaOH એ તમારો આર્યનિયસ બેઝ છે. NaOH એ શું છે દોસ્તો? તમારો આર્યનિયસ બેઝ છે. બરાબર. જ્યારે એમોનિયા તમે જોઈ શકો છો, તો એમોનિયા એ તમારો લોરી-બ્રોન્સ્ટેડ બેઝ છે. જ્યારે H2O જે છે એ ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મી એટલે શું? કે જો એસિડ એની સાથે પ્રક્રિયા કરે તો H2O પોતે બેઝ થઈ જાય, અને બેઝ પ્રક્રિયા કરે તો H2O પોતે શું થઈ જાય દોસ્તો?
એસિડ થઈ જાય તો તેવા ગુણધર્મને આપણે ઉભય ગુણધર્મી ગુણધર્મ કહીએ છીએ. સમજ પડી દોસ્તો? ઓકે, તો તમને આરએનએસ બેઝ પૂછ્યો હોય તો તમારો જવાબ આવે NaOH. આરએનએસ ની જગ્યાએ બ્રોન્સ્ટેડ બેઝ પૂછ્યો હોય તો તમારો જવાબ આવે શું? NH3. બરાબર. H2O એ કયો ગુણધર્મ ધરાવે છે દોસ્તો? ઉભય ગુણધર્મ. અને તમને લુઈસ બેઝ પૂછ્યો હોય દોસ્તો તો લુઈસ બેઝ શું હોય? તો જે ઇલેક્ટ્રોન યુગ્મની જોડનું દાન કરે તો નાઇટ્રોજન જે છે દોસ્તો એની પાસે શું છે? ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. આ જે છે એને કહેવાય અબકા. શું કહેવાય દોસ્તો? અબકા એટલે શું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. બરાબર. તો આ એમોનિયાની અંદર જે નાઇટ્રોજન આવેલો છે તેની પાસે અબકા છે. તે જ રીતે H2O માં ઓક્સિજન પાસે શું છે દોસ્તો? અબકા છે. H2O માં ઓક્સિજન પાસે શું દોસ્તો? અબકા છે. માટે આપણે ચોક્કસપણે કહી શકીએ કે શું દોસ્તો? એમોનિયા અને H2O બંને લુઈસ બેઝ છે. બંને કેવા છે? લુઈસ બેઝ છે. તો દોસ્તો આ મહત્તા છે. અને બીજી વાત ખાસ કે દોસ્તો જે સંયોજનો લોરીબોસ્ટેડના એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે એસિડ તરીકે વર્ગીકૃત નતા થયા તે બધા જ સંયોજનો લુઈસના સિદ્ધાંત પ્રમાણે એસિડ તરીકે વર્ગીકૃત થયા. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આરએનએસ એસિડ બેઝ અને લોરીબોસ્ટેડ એસિડ બેઝ માટેની વાત થઈ. હવે તમને લોરીબોસ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતના કેટલાક સમીકરણો વિશે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ દોસ્તો. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી H3PO4 2H2O પ્રતિવર્તી ડેશ પ્લસ ડેશ કઈ જોડ મળશે એવું પૂછ્યું છે. તો દોસ્તો આપણે પહેલા સમજીએ એના બેઝિક સમીકરણ. H3PO4 H2O. અત્યારે અહીંયા ભલે બે H2O આપે છે, આપણે પહેલા એક એક H2O થી સમજીએ. દોસ્તો લોરીબોસ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે આ તમારો એસિડ છે તો પાણી ઓટોમેટિક થઈ જાય બેઝ. લોરીબોસ્ટેડનો સિદ્ધાંત શું કહે છે? એસિડ H+ ગુમાવશે અને બેઝ H+ મેળવશે. તો આ H+ ગુમાવશે તો મળશે H2PO4- અને આ H+ અહીંયા જતો રહેશે તો મળશે H3O+. આ પહેલી વાત છે દોસ્તો. ત્યાર પછી H2PO4- H2O. અહીંયાથી એક H+ જતો રહેશે તો મળશે શું દોસ્તો? HPO4- 2 H3O+. ધારો કે આવું આપ્યું તમને સમીકરણ HPO4- 2 H2O. ધ્યાન રાખજો આ તમારો એસિડ છે. હજી એક H+ જશે તો જ્યાંથી H+ તમે દૂર કરો ત્યાં એક એક વીજભાર ઘટાડતો જવાનો. તો અહીંયા મળશે શું તમને? PO4- 3 H3O+. PO4- 3 શું દોસ્તો? H3O+. તો દોસ્તો યાદ રાખજો એસિડ H+ ગુમાવે અને બેઝ H+ મેળવે. એસિડ H+ ગુમાવીને સંયુગ્મી બેઝ બનાવશે અને બેઝ H+ મેળવીને શું કરશે દોસ્તો? સંયુગ્મી એસિડ બનાવશે. એસિડ શું કરશે? H+ નું દાન કરીને બનાવશે સંયુગ્મી બેઝ. જ્યારે બેઝ H+ નો સ્વીકાર કરીને શું બનાવશે દોસ્તો? સંયુગ્મી એસિડ. સમજ પડે છે? તો તમને હવે આ સમીકરણ આપ્યું છે. આ સમીકરણ આપ્યું છે તો શું છે? H3PO4 2H2O. આવું આપ્યું દોસ્તો. તો તમારા મગજમાં ક્લિક થવું જોઈએ કે એક H2O એક H+ મેળવે. અહીંયા H2O કેટલા આપે છે? 2. તેથી 2 કાઢી નાખો તો અહીંયા ડાયરેક્ટ જવાબ આવશે HPO4- 2 2H3O+. HPO4- 2 2H3O+. આ જવાબ આવશે. સમજ પડી? ઓકે દોસ્તો, સપોઝ આ સમીકરણમાં મેં એટલે તમારો જવાબ થઈ ગયો આ. બરાબર. આ સમીકરણમાં મેં ચેન્જ કરેલો હોત 3H2O તો શું જવાબ આવત? તો કોઈ એવું હોત કે સર 3H2O છે તો એક H2O એક H+ ને લઈ લે 3H2O જો 3 લઈ લે તો 3 કાઢી નાખો તો શું મળશે? PO4- 3 3H3O+. સમજ પડી? ચલો આવું એક સમીકરણ તમને વિચારવા માટે આપ્યું છું. આવું આપ્યું છે 3PO4 + એક જ H2 આપેલા હોય
तो શું થાય? તો એક H2O છે તો તમારો જવાબ આવી જાય. આયો પહેલો. તો તમને મેં જોડ પૂછી છે દોસ્તો, તો 3H2O હોત તો આ જોડ આવત, ખાલી એક જ H2O હોત તો આ જોડ આવત. સમજ પડી દોસ્તો? તો પ્રશ્ન જે રીતે પૂછાય તે રીતે. હવે સપોઝ તમને એની જગ્યાએ આવું આપ્યું હોય H2SO4 H2O 2H2O, તો એ જો 2H2O છે તો અહીં 2H કાઢી નાખો તો શું મળશે તમને? SO4 2 2H3O+. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડે છે દોસ્તો? તો આ તમારો એસિડ છે, તો આ તમારો થઈ ગયો બેઝ, તો આ થયો તમારો સંયુગ્મી બેઝ અને આ થયો સંયુગ્મી એસિડ. યાદ રાખજો, એસિડ H+ ગુમાવીને સંયુગ્મી બેઝ બનાવે અને બેઝ એ H+ મેળવીને શું કરે? સંયુગ્મી એસિડ બનાવે. માટે લોરી-બોસ્ટેડના સિદ્ધાંતને સંયુગ્મી એસિડ બેઝનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે અને આ સિદ્ધાંત જલીય દ્રાવણોમાં જ લાગુ પડે છે. બિનજલીય દ્રાવણમાં આ સિદ્ધાંત લાગુ પડતો નથી. આ સિદ્ધાંત પ્રમાણે પાણી એ ઉભયગુણધર્મી ગુણધર્મ ધરાવે છે તે સાબિત થાય છે અને જ્યારે ઉભયગુણધર્મી ગુણધર્મ એટલે શું દોસ્તો? તો એસિડ હોય તો બેઝ તરીકે વર્તે, બેઝ હોય તો કોણ તરીકે વર્તે? એસિડ તરીકે વર્તે. સપોઝ આપણી પાસે આવું છે અહીંયા NH3 પ્લસ H2O આવું આપ્યું છે દોસ્તો, NH3 પ્લસ H2O. હવે એમોનિયા એ બેઝ છે તો પાણી ઓટોમેટિક કોણ તરીકે વર્તશે? એસિડ તરીકે. તો શું થશે? આ H2O માંથી હવે H+ જશે તો અહીંયા બનશે NH4 પ્લસ વત્તા OH માઈનસ. NH4 પ્લસ વત્તા OH માઈનસ. સમજ પડી? તો બેઝ શું બનાવશે દોસ્તો? સંયુગ્મી એસિડ અને એસિડ શું બનાવશે? સંયુગ્મી બેઝ. બરાબર? માટે લોરી-બોસ્ટેડના સિદ્ધાંતને દોસ્તો પ્રોટોન સ્થાનાંતરનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. કયો સિદ્ધાંત કહેવામાં આવે દોસ્તો? પ્રોટોન સ્થાનાંતરનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. કે એમાં એસિડમાંથી પ્રોટોનનું દાન થાય છે જ્યારે H બેઝ પ્રોટોનનો શું કરે છે દોસ્તો? સ્વીકાર કરે છે. બરાબર? હવે ઘણીવાર તમને આવો પ્રશ્ન પૂછે કે H2O નો સંયુગ્મી બેઝ લખો. બેઝ કયો? H2O નો સંયુગ્મી બેઝ કયો દોસ્તો? એવું પૂછે તો જવાબ શું લખો? તો યાદ રાખવાનું, તમને સંયુગ્મી બેઝ પૂછ્યો છે માટે H2O એસિડ છે એવું સમજવાનું અને એસિડ શું કરશે? H+ આપી દેશે માટે સંયુગ્મી બેઝ તરીકે જવાબ શું આવે? OH માઈનસ. સમજ પડી? એ જ રીતે તમને એવું પૂછ્યું હોય H2O નો સંયુગ્મી એસિડ કયો? તો જો એસિડ પૂછ્યું હોય તો હવે તમારે સમજવાનું બેઝ અને બેઝ સમજવા માટે શું થાય દોસ્તો? એ H+ મેળવશે તો જવાબ આવશે H3O+. એ જ રીતે તમને આવું આપ્યું છે એમોનિયા. ચાલો એમોનિયાનો પૂછું છું સંયુગ્મી બેઝ કયો? તો એમોનિયા કોના તરીકે વર્તશે દોસ્તો? બેઝ લખવાનું છે તો આપણે આ એસિડ છે તેવું સમજવાનું માટે તે H+ નું દાન કરશે માટે મળશે NH2-. તે જ રીતે આ એમોનિયા માટે સંયુગ્મી બેઝની જગ્યાએ સપોઝ મેં એવું કીધું હોય સંયુગ્મી એસિડ કયો? શું પૂછ્યું હોય દોસ્તો? સંયુગ્મી એસિડ કયો? તો જવાબ શું આવશે? તો એમોનિયાને તમારે બેઝ સમજવાનો અને બેઝ સમજતો H+ મેળવશે માટે બનશે NH4+. બરાબર દોસ્તો? તો એસિડ બેઝ સિદ્ધાંતોની અંદર ત્રણ સિદ્ધાંતો મહત્વના છે: આર્રેન્જમેન્ટ એસિડ બેઝ સિદ્ધાંત, લોરી-બોસ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત અને લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત. એમાં સૌથી વધારે ચડિયાતો કયો છે દોસ્તો? તો લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંતમાં બધા એસિડ અને બેઝને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે દોસ્તો સંયુગ્મી એસિડ અને બેઝ સુધીની વાત કરી આપણે. હવે નેક્સ્ટ વિડિયો જે આવશે તેની અંદર આપણે pH અને pOH ના દાખલાઓ કેવી રીતે કરવાના છે તેની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.